નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ એની અંદર આપણે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલું છે સમય નિરીક્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, સમય નિરીક્ષણની અંદર જુઓ તો કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે, જો ખાસ ધ્યાન રાખવાનું છે, વૈજ્ઞાનિક રીતે જે અભ્યાસ કરવામાં આવે છે એને આપણે સમય નિરીક્ષણ કહીએ છીએ। હવે કોઈ પણ કાર્ય છે એ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ એક કાર્ય કરવા માટે કેટલો સમય લે છે એ ખૂબ મહત્વનું છે। એક દિવસની અંદર આપણે એવું નક્કી કરીએ છીએ કે 100 એકમોનું ઉત્પાદન કરવાનું છે, તો એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે કેટલો સમય લાગે છે, તો આટલા સમયની અંદર કેટલા કારીગરો દ્વારા આપણે કેટલી વસ્તુનું ઉત્પાદન કરાવી શકીશું, એનો આપણે આખો જે અંદાજ નક્કી કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એક પ્રકારનું સમય નિરીક્ષણ છે। એટલે કે કોઈ પણ કાર્યનો એક ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એને આપણે સમય નિરીક્ષણ કહીએ છીએ। હવે આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે એને આપણે પ્રમાણ સમય કહીએ છીએ। જેમ કે આપણે ખબર છે કે આપણે ટાઈમ જે છે, બરાબર છે, એનો પણ પ્રમાણ સમય નક્કી કરવામાં આવતો હોય, એવી જ રીતે આપણે જે આ કાર્ય છે એ કાર્યને પૂર્ણ કરવા માટે સામાન્ય સંજોગો છે એની અંદર જો કાર્ય પૂર્ણ થાય, મતલબ કે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે એને આપણે પ્રમાણ સમય કહીએ છીએ। હવે આપણે ફ્રેડરિક ટેલરના મત અનુસાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે એવું કહી શકાય કે ફ્રેડરિક ટેલરના મત અનુસાર કે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે તો આપણે એને સમય નિરીક્ષણ યોગ્ય છે એવું કહી શકીએ, બરાબર છે। ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। ઉત્પાદનનો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો જે નક્કી કરેલા છે એ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તમે જે ઉત્પાદનના સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યારે કરી શકો કે ઓછા સમયની અંદર તમે એનો યોગ્ય વધારેમાં વધારે ઇષ્ટતમ ઉપયોગ કરો, તો એ સાધનોનો આપણે ઘણી વખત એવું કહીએ કે આપણે વસૂલ કરી નાખીએ સાધનોનો ઉપયોગ કરી, કઈ રીતે કરી શકીએ, કારણ કે આપણે સમયસર એનો ઉપયોગ કર્યો હોય તો। એવી જ રીતે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં અને સમયસર, એટલે આપણે જે લક્ષ્યાંકો નક્કી કરેલા છે એ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, સમય નિરીક્ષણની વ્યાખ્યા આપણે ફરી એકવાર જોઈએ તો કે કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। પ્રમાણ સમય એટલે કાર્ય કરવા માટે સામાન્ય સંજોગો જે નક્કી કરવામાં આવે છે, એટલે કે સામાન્ય સંજોગો અનુસાર સમય નક્કી કરવામાં આવે એને આપણે પ્રમાણ સમય કહીએ છીએ, બરાબર છે। બીજું છે ગતિ નિરીક્ષણ, બરાબર। હવે ગતિ નિરીક્ષણ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો કે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ। જોજો વિદ્યાર્થી મિત્રો, બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ। ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કે બિનકાર્યક્ષમ રીતે જે કાર્ય થતું હોય તો એ કાર્યથી કે ઘણી વખત ખોટી દિશામાં કાર્ય કરવામાં આવતું હોય, બરાબર છે, બિનજરૂરી અને ખોટી દિશામાં કાર્ય કરવામાં આવતું હોય તો એનાથી જે બગાડ થાય છે એ બગાડને દૂર કરવાની જો કોઈ પદ્ધતિ હોય તો એ છે ગતિ નિરીક્ષણ। કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો
હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી અને કામદારનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કામ કરવાની પદ્ધતિ, ઘણા લોકો એવા હોય છે કે કામને એ રીતે કરે છે કે જેથી તેને થાક ન લાગે અને એનું કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થાય. અને ઘણા લોકો એવા હોય કે જે કાર્ય કરે છે, થોડા કામથી એને વધારે થાક લાગતો હશે. એટલે કે કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે એનો જો તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તો હલનચલનની જે ખોટી પ્રક્રિયા છે એને દૂર કરી અને તમે શું કરી શકો છો? કામદારનો થાક દૂર કરી શકાય છે અને ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. ઘણી વખત કામદાર કામ કરવામાં ખોટી દોડાદોડી કરતા હોય છે અને એ પ્રમાણે કામ થતું હોતું નથી અને થાક વધારે લાગતો હોય છે. એટલે મતલબ એને કામ કરવાની વ્યવસ્થિત પદ્ધતિ એની પાસે ના હોય. એટલે આપણે જો તમે કામદાર કઈ રીતે કામ કરે છે એનો જો તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર પડશે કે કામદાર કઈ જગ્યાએ ખોટો થાક લગાડે છે. તો એને આપણે જો યોગ્ય દિશા બતાવશું કાર્ય કરવાની, તો એ વ્યવસ્થિત રીતે કાર્ય પણ કરશે, કાર્ય સમયસર થશે, ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાશે અને તેનો ઔદ્યોગિક થાક પણ દૂર કરી શકાશે. એટલે ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. જો ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શું છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ છે શ્રમના લઘુત્તમ એટલે ઓછો, કે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિ નિરીક્ષણ ફરી એકવાર જોઈએ કે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ છે. કામદાર જે કાર્ય કરે છે એનો તમે જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું તો આ શું કરી શકાશે? એની હલનચલનની જે ખોટી પ્રક્રિયા છે એને તમે દૂર કરી અને કામદારનો ઔદ્યોગિક જે થાક છે એને ઉતારી શકશો અને એની ઉત્પાદકતાની અંદર પણ વધારો કરી શકાશે. હવે છે વિદ્યાર્થી મિત્રો ભિન્ન વેતન દરની પદ્ધતિ, એટલે કે ડિફરન્ટ રેટ સ્ટડી. બરાબર છે કે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી પદ્ધતિ, એટલે કે ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઘણી વખત કામદારને વધારે કામ કરવા માટે તમે જો વધારે કાર્ય કરવા માટે તમે જો ઉત્તેજન આપવા માંગતા હોય તો એના માટે તમારે શું કરવું પડે? એને વધારે વેતન આપવું પડતું હોય છે. એટલે કે ઉત્તેજક વેતન પ્રથાની જો હિમાયત કરવામાં આવેલી છે અહીંયા, કે કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. એક ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે શું કીધું છે કે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. કે કામદારો વધારે ઉત્પાદન કરે, વધારે કાર્ય કરે, એના માટે શું કરવાનું છે? તો કે એને વધારે વેતન આપવાનું છે, તેનાથી એ વધારે સારું કાર્ય કરશે. હવે કારખાનામાં કામ કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કર્મચારી છે એ કામ કરે છે તો એની કામ કરવાની ક્ષમતા કેવી છે? અલગ અલગ છે. કોઈ કર્મચારી વધારે કાર્ય કરી શકે છે છતાં એ થાકતો નથી, કોઈ કર્મચારી થોડું કાર્ય કરે છે છતાં એ થાકી જાય છે. કાર્ય કરવાની દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે. એટલે હવે આ હકીકતને ધ્યાનમાં રાખીને જ આપણે કાર્યક્ષમ કામદારો છે, કે જે કામદારો વધુ કામ કરી શકે એવા કામદારો છે, એને વધુ ઉત્પાદનના સંદર્ભમાં આપણે વધારે વેતન આપવું જોઈએ, તો જ એ લોકોનો કામ કરવાનો ઉત્સાહ વધશે. ધારો કે વિદ્યાર્થી એ અને બી આ બે કામદારો છે. હવે એ નામનો જે કામદાર છે એ એક દિવસની અંદર 50 એકમોનું ઉત્પાદન કરે છે. હવે બી નામનો જે કામદાર છે એક દિવસની અંદર 40 એકમોનું જ ઉત્પાદન કરી શકે છે. તો જે કામદાર
એ નામનો છે એને 50 એકમોનું ઉત્પાદન કર્યું છે, તો એને જે 10 એકમો વધારાના બનાવ્યા છે બી કામદાર કરતાં, તો એને આપણે શું કરવાનું છે? એને એ 10 એકમોનું વધારે વેતન આપવાનું છે કે જેથી કરીને એ વધારે કાર્ય કરવા માટે પ્રેરાશે. હા, અને જે કામદારો ઓછી કાર્યક્ષમતાવાળા છે એને ઓછું વેતન મળવું જોઈએ. એટલે આ ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપેલી છે કે જે કામદાર ઓછું કાર્ય કરે છે એ કામદારને ઓછું વેતન, જે કામદાર વધારે કામ કરે છે એને વધારે વેતન છે. બરાબર છે? એટલે કામદારનું કામ કરવાનો જે ઉત્સાહ છે એ જળવાઈ રહેશે. હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે હેનરી ફેયોલ તરફ જઈએ. બરાબર છે? હેનરી ફેયોલે પણ સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, આપણે ભણ્યા છે. તો હેનરી ફેયોલ છે એ આપણે બધા જાણીએ છીએ કે ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. હેનરી ફેયોલ છે એ શું હતા? એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916ની અંદર તેમણે પોતાનું પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ, એની અંદર આ સિદ્ધાંતોની રજૂઆત કરી હતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી જે પ્રવૃત્તિઓ છે એ વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગની અંદર વહેંચી દીધી છે. 6 ભાગની અંદર જો એના પોઈન્ટ હું તમને યાદ રખાવું વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે એક ચાવી છે સરસ મજાની, જોઈએ આપણે ચાવી. હિના વાટે સૌ, હિના વાટે સૌ, હિના વાટે સૌ. હી એટલે હિસાબી પ્રવૃત્તિઓ, ના એટલે નાણાકીય પ્રવૃત્તિઓ, વા એટલે વાણિજ્યિક પ્રવૃત્તિઓ, ટે એટલે ટેકનિકલ પ્રવૃત્તિઓ, સં એટલે સંચાલકીય પ્રવૃત્તિઓ અને વ એટલે વાણિજ્ય પ્રવૃત્તિ. બરાબર છે? હવે જો વિદ્યાર્થી મિત્રો, હી એટલે હિસાબી પ્રવૃત્તિઓની અંદર કઈ બાબતોનો સમાવેશ કરેલો છે? તો કે હિસાબી બાબત આવે એટલે આપણને બધાને જ ખબર છે આંકડાકીય માહિતી આવે. હિસાબી નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓ, એનો સમાવેશ હિસાબી પદ્ધતિની અંદર થાય છે, મતલબ પ્રવૃત્તિઓની અંદર થાય છે. બીજું છે નાણાકીય પ્રવૃત્તિઓ. નાણાકીય એની અંદર મૂડી આવે, પૈસા આવે, આપણે બધા જ જાણીએ છીએ. તો નાણાં કઈ રીતે પ્રાપ્ત કરવા, એનો ઉપયોગ કઈ રીતે કરવો, એને જાળવવા કઈ રીતે, અને એનો ફરીવાર રોકાણ કઈ રીતે કરવું. બરાબર છે? આપણી પાસે નાણાકીય પ્રવૃત્તિઓ કરવાની કઈ આવે? તો કે એક તો આપણે પૈસા મેળવવાના, એનો ઉપયોગ કરવાનો, એની જાળવણી કરવાની અને ફરી પાછી એને રોકાણ કરવાનું નવા ધંધાની અંદર કે આપણા જ ધંધાની અંદર એનું રોકાણ કઈ રીતે કરવું એ. એટલે કે મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી અને પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિઓની અંદર થાય છે. ત્યાર પછી છે વાણિજ્ય પ્રવૃત્તિ. તો કે એકમની ખરીદી, વેચાણ અને વિનિમય. ખરીદ, વેચાણ અને વિનિમયનો પ્રવૃત્તિ શેમાં થાય? તો કે વાણિજ્ય પ્રવૃત્તિઓની અંદર. ત્યારબાદ છે ટેકનિકલ પ્રવૃત્તિઓ. તો ટેકનિકલ પ્રવૃત્તિઓની અંદર શું છે? તો કે કારખાના, યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલની અંદર શું આવે? યંત્રો આવે પહેલાં. તો કારખાના અને યંત્રો અને ઉત્પાદન, એને લગતી તમામ પ્રવૃત્તિઓ એટલે ટેકનિકલ પ્રવૃત્તિઓ આવે. બરાબર છે? સંરક્ષણ એટલે સંરક્ષણ કોનું કરવાનું છે? માલ મિલકતનું અને કર્મચારીઓનું, માલ સામાનનું. કર્મચારીઓ આપણી મિલકત છે, એક તો આપણી યંત્રો ને એ બધું છે, એટલે મતલબ આપણો માલ સામાન ને આપણી મિલકત, આ 3 વસ્તુની આપણે સલામતી કરવાની છે. એટલે એ સલામતી, આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ સંરક્ષણની પ્રવૃત્તિઓની અંદર થાય છે. જો કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી અને માલ સામાનની સલામતી. ત્યાર પછી છે સંચાલકીય પ્રવૃત્તિઓ એટલે કે વહીવટી પ્રવૃત્તિઓ. બરાબર છે? વહીવટી પ્રવૃત્તિઓની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ, આ 5 કાર્યો છે કે એનો સમાવેશ સંચાલકીય પ્રવૃત્તિઓની અંદર થાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ હેનરી ફેયોલના સંચાલનના જે સિદ્ધાંતો છે એની વાત કરીએ. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો
આપણે પહેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો, 14 સિદ્ધાંતો આપણે અહીંયા ભણવાના છે, બરાબર છે? તો એની ચાવી કંઈક તમારી સમક્ષ અહીંયા આપેલી છે, જુઓ, બરાબર છે? જો તમારી સમક્ષ અહીંયા એક સરસ મજાની ચાવી છે. શ્રી કે હું જૂનો સાદો વ્યસન કરીશ. શ્રી કે હું જૂનો સાદો વ્યસન કરીશ. શ્ર એટલે શ્રમ વિભાજન, સી એટલે શિસ્ત અંગેનો સિદ્ધાંત, કે એટલે કેન્દ્રીકરણનો સિદ્ધાંત, જુ એટલે જૂથ ભાવનાનો સિદ્ધાંત, હું એટલે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, નો એટલે નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત, સા એટલે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. ત્યારબાદ છે દો એટલે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, વ્ય એટલે વ્યવસ્થાનો સિદ્ધાંત, સત્તા અને સ એટલે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ન એટલે નવા કાર્યની પહેલનો સિદ્ધાંત એટલે પહેલ વૃત્તિ. ત્યારબાદ છે કર્મચારી, ક એટલે કર્મચારી વેતનનો સિદ્ધાંત, રૈ એટલે રૈખિક સાંકળનો સિદ્ધાંત અને સ એટલે સમાનતાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ 14 સિદ્ધાંતો છે કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો પીટર એફ ડ્રકર, કે જેનું સંચાલન ક્ષેત્રે ખૂબ સારું એવું નામ છે, બરાબર છે? તો સંચાલન એટલે શું? તો આપણે બધા જાણીએ, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. તો આ પીટર એફ ડ્રકર છે ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે પ્રખ્યાત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. એ બધા આપણે જાણીએ જ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ આપણે પીટર એફ ડ્રકર વિશે છે એ આપણે પછી ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે જોઈએ ને તો આપણે આ 14 સિદ્ધાંતો છે કે મેં જે તમને કીધા એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. શ્રમ વિભાજનનો સિદ્ધાંત, શિસ્ત અંગેનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો, આ બધા જે સિદ્ધાંત છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. આપણો સૌથી પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. તો શ્રમ વિભાજનના સિદ્ધાંતની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા, કર્મચારીઓ અને સંચાલકો આ બંનેની કાર્યક્ષમતા વધારવાનો જો ભાર મૂકવામાં આવેલો હોય તો એ આ સિદ્ધાંતની અંદર છે. શ્રમ વિભાજનના સિદ્ધાંતની અંદર સંચાલનમાં કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્પાદનના સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા તમે ઉત્પાદકતા વધારી શકો છો. જો ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધશે, ઉત્પાદકતા વધવાની છે, તો કર્મચારી અને સંચાલકો બંનેની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન કરવું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી છે. બંનેનું જે મતલબ શ્રમ છે, બરાબર, કર્મચારીઓ અને સંચાલકો આ બંનેની જે કાર્યક્ષમતા છે એના વધારવી હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન એ જ તમારી પાસે છે કે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. અને એનાથી શું થશે વિદ્યાર્થી મિત્રો? કે સંચાલકોની જે કક્ષા છે એ કક્ષાએ અને કારખાનાની કક્ષાએ, એ બંને કક્ષાએ પાછું તમારે શ્રમ વિભાજન કરવું પડે. એટલે એનાથી વિશિષ્ટીકરણનો જે સિદ્ધાંત છે એનો તમને લાભ મળશે. જો વિદ્યાર્થી મિત્રો, શ્રમ વિભાજનના સિદ્ધાંતથી શું થશે? સંચાલકો અને કર્મચારીઓ બંનેની કાર્યક્ષમતા વધશે. આ બંનેની કાર્યક્ષમતા વધશે એટલે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી અને તમે ઉત્પાદકતા વધારી શકશો. ઉત્પાદકતા વધારવા માટે શ્રમ જરૂરી તમારે છે. વિશિષ્ટીકરણ શક્ય બનશે એટલે વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો તમને લાભ મળશે, બરાબર છે? બીજો ટોપિક આપણો છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. તો જ તમે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે કરી શકતા હોય છે. શિસ્ત એ શું છે? તો એક સંવાદિતા ભર્યું વાતાવરણ, કે કંપનીની અંદર જો તમને શિસ્ત ના હોય ને
તો તમારી કંપનીની કોઈ વેલ્યુ નથી. ઘણી કંપનીની અંદર એટલી બધી સ્ટ્રિક્ટલી વ્યવહાર કરવામાં આવતો હોય છે, કંપનીની બહાર આખી અલગ જ ઇમેજ ઊભી થતી હોય છે. એની કારણ એની શિસ્તતા છે. એટલે અહીંયા પણ એવું જ કીધેલું છે કે શું છે, શિસ્ત એક ચોક્કસ પ્રકારનું સંવાદિતતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાને કારણે સ્થપાય છે, અને જેને કારણે એ કામમાં શું સ્થપાય છે, અનુશાસન સ્થપાય છે. એટલે અનુશાસન ઘરની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એવું જ હોય છે કે ઘરની અંદર સ્ટ્રિક્ટતા વાળી જો એક વ્યક્તિ હોય કે જે વડીલ છે, પપ્પા છે, દાદા છે, એ જો સ્ટ્રિક હશે તો ઘરનું વાતાવરણ આખું સંવાદિતતા ભરેલું રહેશે. પરંતુ જો શિસ્તતા નહીં હોય ઘરની અંદર તો સ્વાભાવિક છે કે કોઈ પ્રકારનું તમને યોગ્ય વાતાવરણ ઘરની અંદર પણ જોવા મળશે નહીં. એવું જ કંપનીની અંદર પણ થતું હોય છે. જો તમારા ઘરની અંદર પણ ચોક્કસ પ્રકારના નિયમો હોવા જોઈએ, એવી જ રીતે કંપનીની અંદર પણ ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાને કારણે જ સ્થપાય છે, અને તેને કારણે શું થાય છે, એકમની અંદર અનુશાસન સ્થપાય છે. કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા એને કારણે મતલબ એના મારફતે તમારે અંકુશ સરળ બને. બાકી તમે અંકુશ સરળ બનાવી શકો નહીં. અંકુશ રાખવો બહુ અઘરો પડી જાય, કારણ કે કર્મચારીની સંખ્યા વધારે છે, સંચાલકો કંઈ એટલી સંખ્યામાં હોવાના નથી. મેનેજમેન્ટ કરનાર 2 કે 5 વ્યક્તિઓ હોય છે કે જે ઘણી બધી મોટી સંખ્યામાં કર્મચારીઓ હોય તો એનું હેન્ડલિંગ કરવું ખૂબ અઘરું પડી જતું હોય છે. તો એના માટે તમારે શું કરવાનું છે કે જે કર્મચારીઓ છે એને શિસ્ત અને આચાર સંહિતા મારફતે તમે અંકુશ રાખી શકો છો. કર્મચારીઓ કાર્ય મારફતે આનંદ વધે છે. કર્મચારીઓનો કાર્ય મારફતે જે લોકોનો આનંદ વધી જાય છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકતા હોય છે. એટલે શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો અને શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો ખૂબ જ મહત્ત્વની બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ત્રીજો ટોપિક છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. તો કેન્દ્રીકરણનો જે સિદ્ધાંત છે એની અંદર જોઈએ તો વ્યવસ્થા તંત્ર અને માળખાને જો તમારે સફળ બનાવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ કરવું એ તમારે નક્કી કરવાનું. જો વિકેન્દ્રીકરણ એટલે સત્તાની સોંપણી, અને કેન્દ્રીકરણ એટલે સત્તા આપવાની નથી. સત્તા કોની પાસે હશે? જેટલી મતલબ સત્તાની સોંપણી ઓછી થયેલી એ કેન્દ્રીકરણ, અને સત્તાની સોંપણી વધારે એ વિકેન્દ્રીકરણ. બરાબર છે? તો વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. જો કર્મચારીની શક્તિનો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય તો તમારે કેન્દ્રીકરણ જ અપનાવવું જોઈએ. મોટા કદના એકમોની અંદર કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, કારણ કે તમારે ત્યાં સત્તાની સોંપણી કરવી જ પડે, કેમ કે બધાનું ધ્યાન કોઈ એક વ્યક્તિ સરળતાથી રાખી શકે નહીં. એટલે કેન્દ્રીકરણ ત્યાં શક્ય નથી. ત્યાં તમારે વિકેન્દ્રીકરણ કરવું જ પડે. એટલે કે એકમના કદ મુજબ તો તમે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરી શકો છો. મોટે ભાગે કોઈ પણ સંચાલક હોય તે એકમના કદ મુજબ, જો તમારું ધંધાકીય એકમ નાનું છે તો તમે કેન્દ્રીકરણના સિદ્ધાંત મુજબ કાર્ય કરાવી શકીશો. પરંતુ જો તમારું ધંધાકીય એકમનું કદ મોટું છે તો તમારે શું કરવું પડશે? વિકેન્દ્રીકરણના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. તો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે શું? તો કે કોઈ પણ કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીના હુકમનું એક સાથે કોઈ દિવસ પાલન કરી શકે નહીં. તમારા ઘરની અંદર એક વ્યક્તિ નિર્ણય લેતો હોય તો એ જે કહેશે એ પ્રમાણે આખું ઘર કામ કરશે, પણ ઘરની અંદર 4 વ્યક્તિ છે ને ચારેય વ્યક્તિઓ અલગ અલગ નિર્ણય લેશે તો તમે કઈ રીતે કાર્ય કરશો? તો દરેકના નિર્ણયનું તમે એકસાથે ક્યારેય પાલન કરી શકશો નહીં. એટલે શું કરશો વિદ્યાર્થી મિત્રો? એનું વ્યવસ્થિત રીતે ક્યારેય એનું કાર્ય થશે નહીં. એટલે અહીંયા એવું કીધું છે કે કર્મચારીઓ એક કરતાં વધુ ઉપરી અધિકારીઓ હોય તો એના હુકમનું પાલન કરી શકે નહીં. એટલે આ સિદ્ધાંત તમને એવું દર્શાવે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારીએ હુકમ આપવાના, એટલે જેથી કરીને કામ શું થાય? સરળતાથી થાય. અને કોઈ પણ કાર્ય માટે, વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ કે એક અધિકારી જેમ કહેશે એમ જ બધાને કામ કરવાનું રહેશે. હવે ઘણી વખત એવું કહે છે કે 2-3 નિર્ણય લેનાર વ્યક્તિ છે અને એ અધિકારીઓ અલગ અલગ કામ અલગ અલગ વ્યક્તિને સોંપશે, અને પછી એકાબીજાના કામની અંદર બધો દખલ અંદાજો થતો હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ કર્મચારી વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકવાનો જ નથી. કેમ કે પહેલાં ઉપરી અધિકારીએ આવીને કીધું 100 એકમનું ઉત્પાદન કરો, બીજાએ આવીને કીધું 110 એકમનું કરો, ત્રીજાએ આવીને કીધું 80 એકમનું કરો. કર્મચારીઓ કેટલા એકમનું ઉત્પાદન કરશે? બરાબર છે?
એટલે મતલબ કે ઉપરી અધિકારી એક જ હોવો જોઈએ, નિર્ણય લેનાર એક જ હોવો જોઈએ, કે જેથી કરીને શું થશે કે કોઈ પણ જે કર્મચારીઓ છે એ વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ અને યોગ્ય કામ કરી શકશે. એક જ અધિકારીને જવાબદાર હોવો જોઈએ. હુકમની એકવાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી જ નથી, કારણ કે એક કરતાં વધુ કર્મચારીઓ દ્વારા જો હુકમ આપવા અધિકારીઓ દ્વારા જો એક કરતાં વધારે અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારીઓ મૂંઝવણ ઊભી થાય અને ઔદ્યોગિક શિસ્ત પણ જળવાતી નથી, કારણ કે એ લોકો શું વિચારશે કે આ લોકોના કંઈ ઠેકાણા નથી, બધા અલગ અલગ આપણને હુકમ આપે છે એટલે આપણે યોગ્ય રીતે કામ થવાનું નથી. બરાબર છે. ત્યાર પછી છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. હવે જૂથ ભાવના સિદ્ધાંતથી જો કાર્ય થાય તો સ્વાભાવિક છે કે કાર્ય વ્યવસ્થિત રીતે જ થશે. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધ પર રહેલો છે, કે જો બધા ભેગા મળીને કાર્ય કરશે તો કાર્ય સરળતાથી થશે અને કંપનીનું ધ્યેય પણ સિદ્ધ થશે. અને બંને વર્ગોની અંદર એટલે કે કર્મચારી અને સંચાલક બંને વર્ગોની અંદર સંવાદિતતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે ને તો એકમની ધ્યેય સિદ્ધિ છે એ સરળ બની જશે. બરાબર છે. ત્યાર પછી છે નોકરીની સ્થિરતાનો સિદ્ધાંત. હવે નોકરીની સ્થિરતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સ્થિર તમે બધા જાણો છો કે કોઈ પણ કર્મચારી હોય તો એ એક જ કંપનીની અંદર લાંબા સમયથી કામ કરે છે તો એ કંપની માટે એક પ્રકારની મૂડી બની જાય છે કે કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી કહેવાય. કે કોઈ પણ કર્મચારી લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો પણ વિકાસ થાય છે અને ધંધાકીય એકમને પણ તે સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપી દે છે. એટલે લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં ટકી રહે તો અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે, મજૂર ફેરબદલી દર ઘટે છે અને કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની પણ વ્યવસ્થા તમારે કરવી જોઈએ. હવે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. હવે સંચાલન તમે બધા જાણો છો કે સંચાલન ક્યારેય કોઈ એક વ્યક્તિ પર થશે નહીં. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને જો વ્યક્તિ વચ્ચે અને વિભાગ વચ્ચે બધા વચ્ચે સંકલન હોવું જોઈએ. હવે આ સિદ્ધાંત દર્શાવે છે કોઈ પણ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સાથે ગૌણ ગણવું જોઈએ. એને વધારે પડતું પ્રાધાન્ય આપવાનું નથી. વ્યક્તિગત હિત કરતાં તમારે સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. તો દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે કઈ રીતે કે આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. આપણે બધા જ જાણીએ છીએ કે આયોજન હંમેશા ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવતું હોય છે. જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે તમે પાર પાડી શકો છો. આયોજનના અમલ દરમિયાન જો તમને કંઈ ખામી દેખાય, વિચલનો દેખાય તો તમે દોરવણી અને માર્ગદર્શન આપી શકો છો. ઘણી વખત તમે આયોજન મુજબ જે નક્કી કર્યું છે એ મુજબ કાર્ય ન વ્યવસ્થિત થતું હોય તો તમે શું કરી શકો છો? દોરવણી આપી શકો છો. દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી હોય એના દ્વારા જ આપવી જોઈએ અને આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી જ થઈ શકે છે. હવે આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ. આપણે પહેલાં જ વાત થઈ કે કોઈ પણ એક જ કર્મચારીના હુકમ નીચે કામ થતું હશે તો જ કર્મચારીઓ યોગ્ય રીતે કાર્ય કરશે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપણે પહેલાં જ ભણી ગયા કે હુકમની એક જ જગ્યાએથી હુકમ મળશે તો જ કર્મચારીઓ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી અને કાર્ય કરી શકશે. જો જૂથ માટે પણ એક જ ધ્યેયની સિદ્ધિ માટે એક જ જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. ત્યાર પછી છે વ્યવસ્થાનો સિદ્ધાંત. બરાબર છે. વ્યવસ્થાનો સિદ્ધાંતની અંદર આપણે જોઈએ આ સિદ્ધાંત બે વસ્તુ ઉપર ભાર મૂકે. એક માલ સામાનની વ્યવસ્થા અને બીજું છે સામાજિક વ્યવસ્થા. હવે માલ સામાનની વ્યવસ્થા એટલે શું? તો કે માલની દરેક વસ્તુ એના યોગ્ય સ્થાને હોવી જોઈએ. એ માલ સામાન જ્યારે જોઈએ ત્યારે ત્યાંથી તમને મળી શકતો હોવો જોઈએ. એની યોગ્ય જાળવણી પણ થવી જોઈએ. એ માલ સામાન અંગેની વ્યવસ્થા. ત્યારબાદ બીજું છે કે તેવી જ રીતે
યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો એ એક સામાજિક વ્યવસ્થા છે. કોઈ પણ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની વ્યવસ્થા હોવી જોઈએ, કે કોઈ પણ કર્મચારી છે એને જે પ્રમાણેની લાયકાત છે એ પ્રમાણે એનો હોદ્દો એને સોંપવો જોઈએ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે સત્તા અને જવાબદારીના સિદ્ધાંતની અંદર આમ તમે જુઓ તો સત્તા અને જવાબદારી સિક્કાની બે બાજુ કહેવાય. સત્તા હોય તો જવાબદારી પણ હશે જ, જવાબદારી હશે, બરાબર છે. તો જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જવાબદારી આપી દીધી પણ તમારી પાસે સત્તા કાંઈ નથી તો તમે કામ નહીં કરી શકો. તમારી પાસે સત્તા બહુ છે પણ તમારી કોઈ જવાબદારી નથી તો તમે બંને રીતે અધૂરા છો. એટલે જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ પણ જવાબદારી તમે સોંપો તો એની સાથે એ અંગેની સત્તા તમારે આપવી જ પડે. ફક્ત જવાબદારી સોંપો તો પણ કાર્ય નહીં થાય, ફક્ત સત્તા સોંપો તો પણ કામ નથી થવાનું. એટલે સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળોને ધ્યાનમાં તમારે લેવા જોઈએ, અને જેને પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ પણ સરળ બનશે. એટલે કોઈ પણ કર્મચારી છે એને તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય સોંપવાનું છે, જવાબદારી સોંપવાની છે, તો તે અંગે કાર્ય પૂર્ણ કરવા માટે અને એ અંગેની સંપૂર્ણ સત્તા પણ સોંપવી જોઈએ. તો જ એ કાર્ય વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે પૂર્ણ થશે અને તો જ કંપનીના કોઈ પણ ધ્યેયની સિદ્ધિ શક્ય બને છે. હવે આપણે જોઈએ પોઈન્ટ નંબર 11, નવા કાર્યની પહેલનો સિદ્ધાંત એટલે કે પહેલ વૃત્તિ. બરાબર છે. હવે સંચાલકોની અંદર જેમ ઉદ્યોગ સાહસિકતા પણ જરૂરી છે. સંચાલકોમાં શું ઉદ્યોગ કરવા અંગેની સાહસિકતા જરૂરી છે, એમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ કર્મચારી પહેલાં આવવું જોઈએ, બરાબર ને? એટલે કે નવું કાર્ય કરવા માટે ઉત્સાહિત થવું જોઈએ. સંચાલકોએ ધંધાની અંદર એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી કર્મચારીઓને નવું કાર્ય કરવા માટે પહેલ વૃત્તિ કરવાને પ્રોત્સાહન આપવું જોઈએ. ઘણા કર્મચારીઓ એવા હોય કે એની પાસે ઘણો બધો ખજાનો છે, જ્ઞાનનો, અનુભવનો ઘણું, પણ એને પહેલ વૃત્તિ કરવા માટે યોગ્ય વાતાવરણ તો હોવું જોઈએ ને. તો એ વાતાવરણ પૂરું પાડવાનું કામ સંચાલકોનું છે. પહેલ વૃત્તિથી કર્મચારીઓની અંદર સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિ છે એનો વિકાસ થાય છે અને એમની પાસે જે નેતૃત્વ શક્તિ છે એ પણ ખીલે છે. કર્મચારી ક્યારે તમે યોગ્ય રીતે જો એને સત્તા સોંપશો, જવાબદારી એની સામે આપશો, એને યોગ્ય વાતાવરણ પૂરું પાડશો તો કર્મચારીઓ ખૂબ જ મતલબ સરળતાથી પોતાનું કાર્ય છે એ કરી શકતા હોય છે. હવે છે કર્મચારીના વેતનનો સિદ્ધાંત, પોઈન્ટ નંબર 12, કર્મચારીના યોગ્ય વેતનનો સિદ્ધાંત. કે કર્મચારીઓ જે કાર્ય કરે છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતું હોય તો એના બદલામાં એ શું માંગે તો કે વેતન. વેતનના બદલામાં જ કોઈ કાર્ય કરતું હોય તો કર્મચારીઓ પણ જે સેવા આપે છે એના બદલામાં તેમને જે વળતર મળે છે એને આપણે શું કહીએ છીએ? વેતન. તો હવે આ સિદ્ધાંત મુજબ આપણે જોઈએ તો પેઢીના જે કર્મચારીઓ છે એને જે વેતન આપવામાં આવે છે એ કેવું હોવું જોઈએ તો કે ન્યાયી હોવું જોઈએ, યોગ્ય હોવું જોઈએ. કે નિયમ અનુસાર વેતનની ચૂકવણી માલિક અને કર્મચારીઓ આ બંને વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે. જો કર્મચારીઓ જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે જ એને વેતન મળતું હોય તો એને માલિક પ્રત્યે છે ને ખૂબ સારો એવો એનો દ્રષ્ટિકોણ બનશે. પણ કર્મચારીઓ પાસે કામ વધારે કરાવવામાં આવે અને જો વેતન ઓછું આપવામાં આવે તો કર્મચારીનો કાર્ય ઉત્સાહ તો ઘટશે જ, પણ માલિક પ્રત્યે એની જે દ્રષ્ટિ છે આખી બદલાઈ જશે. એટલે એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી ક્યારેય કામ કરતા હોતા નથી. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય કે જેઓ નિશ્ચિત કરતાં વધારે કામ ઉત્પાદન આપતા હોય છે અને તેઓ એટલે આપણે શું કરવાનું છે કે તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ. એટલે વધારે કામ કરેલું છે તેનો થોડોક વધારે પગાર એને મળવો જોઈએ, મતલબ વધારાનું વેતન એને મળવું જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટી જાય છે. ઘણી વખત કર્મચારીઓ વધારે કામ કરે તો એની સામે આપણે જો એને વધારે વેતન ના આપીએ તો શું થશે કે વધારે વેતન નહીં મળે તો કર્મચારીનો ઉત્સાહ ઘટશે, બીજી વાર એ વધારે ક્યારેય કામ કરશે નહીં. પછી કુશળ કારીગરો માટે બોનસ, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ જેવી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ કે જેથી કરીને કર્મચારીઓ વધારે કાર્ય કરવા માટે ઉત્સાહિત થશે. ત્યારબાદ છે પોઈન્ટ નંબર 13, રૈખિક સાંકળનો સિદ્ધાંત.
જોઈએ આપણે રેખિક સાંકળનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટી સુધીના કર્મચારીઓ સુધીની સાંકળો રચવા ઉપર ભાર મૂકેલો છે કે સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ અને તળ સપાટી સુધી ક્યાંય તૂટેલી ના હોવી જોઈએ, વણ તૂટેલી રહેવી જોઈએ. તો જ ઉપરથી જે નિર્ણયો ઉપરી અધિકારીઓ જે નિર્ણય લેશે એ તળ સપાટીના કર્મચારીઓ સુધી પહોંચશે. એટલે સત્તાની જે સાંકળ છે એ વણ તૂટેલી હોવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીઓને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે ને એને કોણ જવાબદાર છે. કર્મચારી પોતે કોને જવાબદાર છે અને એને પોતાને કોણ જવાબદાર છે, એને લીધે એક રેખિક સાંકળ ઉદ્ભવે છે કે જે ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય. એટલે આને માહિતી પ્રેષણ કહેવાય કે ઉચ્ચ સપાટીના નિર્ણયો તળ સપાટી સુધી પહોંચે અને તળ સપાટીનો ઉચ્ચ સપાટી સુધી માહિતી પહોંચવી જોઈએ. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે સમાનતાનો સિદ્ધાંત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમાનતાના સિદ્ધાંતની અંદર કોઈ પણ કર્મચારીઓ હોય તો એ એક સંચાલનની વ્યવસ્થાનો એક ભાગ કહેવાય. કર્મચારીઓ આપણે એવું કહેવાય કે એક જીવંત વ્યક્તિ છે. એમની પાસેથી કામ લેવા માટે તમારે મશીનની જેમ કામ કરાવવાનું નથી, એમની સાથે વ્યવહારુ અભિગમ રાખવાનો છે. અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તન રાખવું જોઈએ. હવે વૈદિક અને રૂઢિગત વલણની જગ્યાએ તમારે અવૈધિક રૂપે વર્તન કરી અને એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. સંચાલકો છે તો એ કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય આ 4 મુદ્દા પર આધારિત છે. કયા કયા 4 મુદ્દા વિદ્યાર્થી મિત્રો? વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય. આ તમામ બાબતો પર આધારિત છે વિદ્યાર્થી મિત્રો. હવે આ આપણે જોયા હેનરી ફયોલના 14 સિદ્ધાંતો. હવે આપણે જઈએ પીટર એફ ડ્રકર તરફ. તો પીટર એફ ડ્રકર આપણે બધા જાણીએ છીએ કે સંચાલન ક્ષેત્રે એનું ખૂબ સારું એવું પ્રદાન છે અને આપણે શરૂઆતની અંદર જ આના પોઈન્ટ ભણી ગયા કે સંચાલને બધાએ અલગ અલગ સંચાલનને વર્ણવ્યું. પીટર એફ ડ્રકરે તો 3 જ પોઈન્ટ આપ્યા: ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારોનું સંચાલન. તો પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે પ્રખ્યાત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. બરાબર છે. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓની અંદર પરિવર્તન આવ્યું હતું અને જેને કારણે સંચાલનની નવી જે પદ્ધતિઓ છે એ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશિષ્ટ મહત્ત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી. અને પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનની અંદર ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત ખૂબ જ મુખ્ય છે વિદ્યાર્થી મિત્રો. ધ્યેયલક્ષી સંચાલન વિશે એવું જણાવે છે કે ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોની એક સૂત્રતા હોવી જોઈએ. કોઈ પણ સંચાલક છે, કર્મચારીઓ છે, બંનેનું ધ્યેય ભલે અલગ અલગ હોય પરંતુ બંનેના ધ્યેયની અંદર એક સૂત્રતા હશે તો જ કોઈ પણ હેતુ તમે સિદ્ધ કરી શકીશો. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. હવે તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, પીટર એફ ડ્રકરને આપણે સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક ગુણની અંદર આ સવાલ પૂછાતો પણ હોય છે: સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે? પીટર એફ ડ્રકરને ખાલી જગ્યા કહેવામાં આવે તો કે આધુનિક સંચાલનના પિતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે અને આ પાઠની અંદર આપણે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓના જે સિદ્ધાંતો છે એના વિશેનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ આઈએમપી પાઠ છે. બરાબર છે. અને આપણે ખાસ કરીને આ લોકડાઉનના સમયની અંદર આપણે એને ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો એકવાર આ વિડીયો જુઓ, તમને સમજ ના પડે ફરી એકવાર જોવાની કોશિશ કરવી કે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે તમામ પોઈન્ટ્સ સમજાઈ જશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.